હેલો મિત્રો, કેમ છો? હું છું અતુલ પટેલ અને આજે આપણે સમજીએ કે જંત્રી એટલે કે શું. જંત્રી એટલે કે પ્રોપર્ટીનો નીચામાં નીચો અને મિનિમમ ભાવ જે સરકારે નક્કી કર્યો છે, બરાબર છે. એના નીચે આપણે કોઈ પણ પ્રોપર્ટી વેચી શકીએ નહીં. એ કોઈ જમીન હોય, કોઈ કોમર્શિયલ પ્રોપર્ટી હોય, કોઈ રેસિડેન્સ પ્રોપર્ટી હોય, બરાબર છે. હવે જંત્રી પર્ટિક્યુલર અલગ અલગ લોકેશન ઉપર અને અલગ અલગ પ્રોપર્ટીઝ ઉપર નક્કી કરવામાં આવે છે. એટલે કે બે ફેક્ટર પર નક્કી થાય છે, લોકેશન અને ટાઈપ ઓફ પ્રોપર્ટીઝ. લોકેશનની વાત કરું કે આજે કોઈ માણસ અમદાવાદમાં રહે છે, તો અમદાવાદમાં જેટલી રેસિડેન્શિયલ પ્રોપર્ટી હોય તો એરિયા ટુ એરિયા એની વેલ્યુ ઊંચી હોય તો એ રીતે એનું સેલિંગ થતું હોય. કમર્શિયલ પ્રોપર્ટી હોય, દુકાન હોય કે રેસિડેન્સ પ્રોપર્ટી હોય તો બંનેમાં એ રીતે સેલિંગ થતું હોય. જો તમે પ્લોટની વાત કરીએ, જમીનની વાત કરીએ તો આજુબાજુ એની જે વેલ્યુ હોય તો એ પ્રમાણેનું સેલિંગ થતું હોય. હવે લોકેશન આ રીતે થઈ ગયું. લોકેશન તમે ચેન્જ કરીને જે ફોર એક્ઝામ્પલ તમે ગાંધીનગર જાઓ છો, વિજાપુર જાઓ છો તો એ વેલ્યુ થોડી નીચે આવે, બરાબર. એટલે સરકારના ચોપડે જે વેલ્યુ નક્કી થઈ છે એના ઉપર સેલિંગ થતું હોય. કારણ કે કેમ એવું કે એનો દસ્તાવેજ થાય છે, આપણે એની સ્ટેમ્પ ડ્યુટી ભરીએ છીએ, એનું રજિસ્ટ્રેશન ચાર્જ ભરીએ છીએ. બીજું છે ટાઈપ ઓફ પ્રોપર્ટી. ટાઈપ ઓફ પ્રોપર્ટીમાં 4 ફેક્ટરની પ્રોપર્ટી આવે. લેન્ડ હોય, એગ્રીકલ્ચર લેન્ડ હોય કે નોન એગ્રીકલ્ચર લેન્ડ હોય. એમાં પ્લોટ આવી ગયા, બરાબર છે, એની જમીન આવી ગઈ, એ રીતનું હોય છે. અને ટાઈપ ઓફ પ્રોપર્ટીનો બીજો છે રેસિડેન્શિયલ પ્રોપર્ટી અને કોમર્શિયલ પ્રોપર્ટી, મતલબ કે ઘર છે, દુકાન છે કે ફ્લેટ છે. હવે જંત્રી પર્ટિક્યુલર આપણે કેવી રીતે ફાઇન કરી શકીએ? એટલે સરકારે એના માટે એક વેબસાઇટ આપેલી છે, આવું નીચે સમજીએ. પણ એના પહેલાં માહિતી યોગ્ય લાગી હોય તો પેજને કમેન્ટ કરજો, નીચે મને ફોલો કરજો. જંત્રી ફાઇન કરવા માટે આપણે ગૂગલની અંદર garvi.gujarat.government.in કરીને વેબસાઇટ ઓપન કરવાની રહેશે. એના પછી આપણે અલગ અલગ જે ટેબ્સ આપી છે એમાં આપણે ચેક કરીશું. તો એમાં ઓનલાઈન સર્વિસીસમાં જંત્રી ડેટ ઉપર ક્લિક કરીશું. તો એમાં તમે જોઈ શકો છો કે બધા જિલ્લાઓ અહીંયા આપેલા છે, અમદાવાદ, અમરેલી, આણંદ, બરાબર છે. ફોર એક્ઝામ્પલ હું ક્લિક કરું છું અમદાવાદ, તો એમાં અલગ અલગ ટાઈપ્સ છે, એએમસી, ઓડા, નગરપાલિકા, રૂરલ, બરાબર છે, નોન એગ્રીકલ્ચર લેન્ડ છે. ફોર એક્ઝામ્પલ એક ટેબ હું ઓપન કરું છું તો આ રીતે બધી જ ટાઈપની જે પીડીએફ તમારી સામે ખુલશે. એમાં સર્વે નંબર છે, અલગ અલગ ઓપ્શન તમને આવશે, જંત્રીનો ભાવ તમને દેખાશે, જમીન, ઓફિસ, દુકાન, ખુલ્લા પ્લોટનો ભાવ, બરાબર છે. તો આ રીતે તમે દરેક પ્રોપર્ટીનો ભાવ અને જંત્રીનો ભાવ તમે આ રીતે ઓનલાઈન ચેક કરી શકો છો. થેન્ક યુ.